કાઇનેટિક્સ ઓફ ફ્રી રેડિકલ પોલિમરાઇઝેશન વાળી જે થિયરી છે એ ઘણી વખતે એક્ઝામમાં આ રીતે કાઇનેટિક્સના સંદર્ભમાં મુક્તમૂલક પોલિમરાઇઝેશનની પ્રક્રિયા પૂછાતી હોય છે. મુક્તમૂલક પ્રક્રિયા જે છે એની અંદર 3 તબક્કા છે. આપણે ગઈકાલે વાત કરી હતી એમાં આ પ્રમાણે મુક્તમૂલક આપણને મળે છે. એના સંદર્ભમાં આપણે અહીંયા આઈ બરાબર સમારંભક લેવાનો છે, એટલે કે ઇનિશિએશન પ્રક્રિયકનો કારક, આર બરાબર મુક્તમૂલક લેવાનો છે અને કેડી જે છે સમારંભકનો વિઘટન દર અચળાંક છે. હવે સમારંભકનો વિઘટન દર આરડી અને સાંદ્રતા નીચે મુજબ અહીંયા આપણે દર્શાવેલી છે. -d/dt કૌંસમાં આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ આરડી ઇઝ ઇક્વલ ટુ 2kd કૌંસની અંદર આઈ. આ આપણું સમીકરણ 2 છે. પહેલું સમીકરણ આપણું આરના સંદર્ભમાં મુક્તમૂલક વાળું જે હતું એ છે. હવે અહીંયા શું કહે છે કે 1 મોલ સમારંભક દ્વારા મુક્તમૂલકની જે પ્રક્રિયા ઉત્પન્ન થાય છે, 1 મોલ સમારંભક દ્વારા મુક્તમૂલકની જે પ્રક્રિયા ઉત્પન્ન થાય છે એ સમીકરણ 2 ની અંદર ઓવરઓલ જે આપણો બીજો જે ફેક્ટર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો શું કહે છે કે આપણે જાણીએ છીએ કે આર્યેનિયસ સમીકરણની અંદર દર અચળાંક અને તાપમાન નીચે પ્રમાણે સંબંધ દર્શાવે છે. અહીંયા એ જે છે આવૃત્તિ અવયવ છે, એ પ્રમાણે અહીંયા આર્યેનિયસ સમીકરણની પ્રક્રિયામાં દર અચળાંક અને તાપમાન નીચે પ્રમાણે સંબંધ દર્શાવે છે. તો એમાં ધારો કે કેડી ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ e માઇનસ e ડિવાઇડેડ બાય આરટી. આ આર્યેનિયસના સમીકરણના સંદર્ભમાં આપણું સમીકરણ 3 દર્શાવે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે કેપિટલ એ બતાવેલું છે, કેપિટલ એ શું દર્શાવે છે? તો એ આવૃત્તિ અવયવ દર્શાવે છે. કેપિટલ ઈ જે સક્રિયકરણ શક્તિ બતાવે છે, આર એટલે વાયુ અચળાંક બતાવે છે અને ટી એટલે તાપમાન બતાવે છે. હવે આ સમીકરણ 3 ની અંદર કેડીનું મૂલ્ય સમીકરણ 2 માં આપણે મૂકીએ. સમીકરણ 2 ની અંદર અહીંયા 2kd જે આપણને આપેલા છે ત્યાં આપણે આ સમીકરણનું મૂલ્ય મૂકીએ તો આરડી ઇઝ ઇક્વલ ટુ 2a ઇન્ટુ e માઇનસ e અપોન આરટી કૌંસમાં આઈ જોવા મળે છે. આ ત્રણેયના બદલામાં કોઈ એક જ સમીકરણ આપણે લેવાનું છે. -d/dt આઈ, આરડી અથવા તો 2kd ઇન્ટુ આઈ. એ ત્રણેયનો મતલબ એક જ છે. ત્રણેયનો મતલબ અહીંયા આપણને 2a ઇન્ટુ e માઇનસ e અપોન આરટી કૌંસમાં આઈના સંદર્ભમાં બતાવેલો છે. તો એ સમીકરણ 4 છે આપણું. હવે શું કહે છે કે આ જે સમીકરણ આપણને મળ્યું એ સમીકરણ પરથી એવું કહી શકાય કે સમારંભકનો વિઘટન દર તાપમાન અને સમારંભકની સાંદ્રતા સાથે વધે છે. સમારંભકના વિઘટનથી ઉત્પન્ન થયેલો મુક્તમૂલક મોનોમર સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે નવા બીજા મુક્તમૂલક બનાવે છે. અહીંયા આપણને આર જે છે મુક્તમૂલક આપેલો છે અને એમ જે દર્શાવે છે મોનોમર દર્શાવે છે. તો આર જેવો મુક્તમૂલક એમ સાથે જોડાઈ અને કેઆઈ પ્રકારનો પ્રક્રિયક ઉદ્દીપક તરીકે ભાગ લઈ આ પ્રકારનું રિએક્શન મિકેનિઝમ આપણને આપે છે. તો કેઆઈ જે છે અહીંયા સમારંભકનો દર અચળાંક છે, એટલે પ્રક્રિયાની શરૂઆત કરવા માટેની અહીંયાની પરિસ્થિતિ બતાવે છે. સમારંભકનો દર અચળાંક જે છે એ અહીંયા આર આઈ જે છે અને ઉપરોક્ત સમીકરણ પરથી આપણે એને નીચે પ્રમાણે લખી શકીએ છીએ. એટલે કે d/dt જે છે કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ આર આઈ અથવા તો કેઆઈ આર અને એમના સંદર્ભમાં આપણે આ સમીકરણને લખી શકીએ. હવે શું કહે છે કે સમારંભકના વિઘટનથી બનતો જે મુક્તમૂલક છે એ ખૂબ જ પ્રક્રિયા બળ ધરાવતો અથવા તો ક્રિયાશીલ હોય છે. આથી તે મોનોમર સાથે પ્રક્રિયા કરી શકે છે. ધારો કે મુક્તમૂલક બનવાનો દર જે છે સમીકરણ 3 માં અદ્રશ્ય આર આઈ અને આરડી સમાન થાય. સમીકરણ 3 ની અંદર એટલે કે 2 માં જે આપણને આરડી બતાવેલું છે એ આરડી બતાવે છે અને અહીંયા શું કહે છે કે એ આપણો આરડી અને આર આઈ આ બંને જો સમાન થતા હોય તો આર આઈને સમીકરણ 2 પ્રમાણે પણ લખી શકાય. તો આર આઈ ઇઝ ઇક્વલ ટુ 2kd આઈ. જો એ બંને સમાન થતા હોય તો આરડી ઇઝ ઇક્વલ ટુ આર આઈ થાય ઇઝ ઇક્વલ ટુ 2kd અપોન આઈ. આરડી માટે લખાતું હોય તો એ પ્રમાણે આર આઈ માટે પણ લખી શકાય. હવે આ પ્રક્રિયા સમારંભક સાંકળ હોવાથી પોલિમરની વૃદ્ધિ માટે ખૂબ જ અસરકારક છે. સાચી રીતે જોતા કેટલાક પુનઃજોડાણથી આડ પેદાશો ગુમાવવાથી અસરકારકતા એ ગુમાવે છે. આડ પેદાશો ગુમાવવાથી અસરકારકતા ગુમાવે છે. જો સાંકળ પ્રક્રિયાની વૃદ્ધિ માટે ઉત્પન્ન થતો અંશ હોય એ અસરકારક મુક્તમૂલકનો ભાગ એફ વડે આપણે દર્શાવીએ તો આરઆઈમાં સુધારો કરી અને નીચે પ્રમાણે એનું સમીકરણ મેળવી શકાય. જો સાંકળ પ્રક્રિયાની વૃદ્ધિ માટે ઉત્પન્ન થતા અસરકારક મુક્તમૂલકના ભાગને એફ વડે દર્શાવીએ તો અહીંયા આરઆઈ જે છે એનું સમીકરણ નીચે પ્રમાણે મેળવી શકીએ. તો આરઆઈ ઇઝ ઇક્વલ ટુ 2f kd અને સાંદ્રતા ઓફ આઈ
એ પ્રમાણે એને દર્શાવવામાં આવે છે. હવે એફનું જે મૂલ્ય છે અહીંયા ફિક્સ આપેલું છે કે 0.6 થી 1.0નું છે. જો સમારંભકની કાર્યક્ષમતા અહીંયા બતાવે છે, જો મૂલ્ય 0.6 હોય તો 60% સમારંભકની કાર્યક્ષમતા છે. એ પ્રમાણે મુક્ત મૂલક ઉત્પન્ન કરવાની ક્ષમતા બતાવે છે અને 40% આડ પેદાશ ગુમાવે છે. એ પ્રમાણે 0.7 હોય તો સમારંભકની મુક્ત મૂલક કરવાની ક્ષમતા 70% છે અને 30% આડ પેદાશ ગુમાવે છે. એટલે અહીંયા આપણે જે વાત કરી કે આડ પેદાશ ગુમાવકથી અસરકારકતા ગુમાવે છે, જેટલી આડ પેદાશ વધે એટલી એની ઉત્પન્ન કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. હવે શું કહે છે કે સમારંભક પછી વૃદ્ધિનો તબક્કો શરૂ થતો હોય છે. તો અહીંયા જે સમીકરણ 9 આપણું આપેલું છે, 3 એક જ સમીકરણ છે, પણ અહીંયા ખાલી વૃદ્ધિ તબક્કો આપણને અલગ અલગ રીતે દર્શાવેલો છે કે આપણો મુક્ત મૂલક એક મોનોમર સાથે જોડાયેલો હોય ત્યારે આવા પ્રકારની રચના બનેલી છે. એ પ્રકારની રચનાની અંદર જ્યારે નવા મોનોમર સાથે જોડાય ત્યારે અહીંયા કેપી જે છે સમારંભકનો અચળાંક બતાવે છે. તો બંને મોનોમર જોડાઈ અને આ પ્રમાણે આપણને નવો એક મોનોમર આપે છે. આર મોનોમર અને બીજો મોનોમર મુક્ત મૂલક સાથે જોડાયેલો છે. એ પ્રમાણેનો ડાયમર જે છે એ નવા મોનોમર સાથે જોડાઈ અને કેપી પ્રક્રિયા સમીકરણ અચળાંક બને છે અને આ પ્રમાણેનો ટ્રાયમર આપે છે. એ ટ્રાયમર પાછો નવા મોનોમર સાથે જોડાય તો ટેટ્રામર આપે છે, પણ અહીંયા સીધા એન મોનોમર સાથેની ગણતરી કરી અને આપણને આ પ્રમાણેની સમીકરણ મળે છે કે જેની અંદર આર એમ જે છે એ એમ એઝ ઇટ ઇઝ રહે છે. પછી આપણા એન મોનોમર છે અને F2 ના સંદર્ભમાં અથવા તો N_2 ના સંદર્ભમાં એમ મોનોમર અથવા તો એમ મુક્ત મૂલક આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા કેપી જે છે પ્રોપોગેશન કોન્સ્ટન્ટ બતાવે છે, એટલે કે વૃદ્ધિ તબક્કા માટેનો અચળાંક બતાવે છે, પ્રક્રિયા અચળાંક. હવે પ્રોપોગેશનની અંદર જે આરપી માટેના દર છે એ નીચે પ્રમાણે લખી શકાય કે d/dt સાંદ્રતા ઓફ મોનોમર ઇઝ ઇક્વલ ટુ આરપી, અથવા તો d/-d/dt સાંદ્રતા ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ કેપી અને મુક્ત મૂલકવાળો મોનોમર અને સાંદ્રતા ઓફ મોનોમર, એને આપણે સમીકરણ 10 કહીશું, જે આપણો અહીંયા સમારંભક પછીનો તબક્કો બતાવે છે. તો શું કહે છે કે સમીકરણ 10 પછી એના ઉપરથી એવું સમજી શકાય કે પ્રોપોગેશનનો દર ક્રિયાશીલ મુક્ત મૂલક સાઇટની સાંદ્રતા જે છે સાંદ્રતા ઓફ એમ અને મોનોમરની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે પોલિમરાઇઝેશન છેલ્લા તબક્કામાં સમાપન થતું હોય એટલે ટર્મિનેશનની પ્રક્રિયા બે વૃદ્ધિ પામતા તબક્કાની અંદર જોવા મળે છે, જેમાં સાંકળના જોડાણથી અથવા યુગ્મીકરણથી શક્ય બને છે. તો અહીંયા આપણને પહેલું જોડાણ આપ્યું છે કે જેની અંદર RMN1M, અહીંયા જે આપણને આપેલું છે એ આ સંદર્ભમાં છે, RMNના સંદર્ભમાં. તો અહીંયા એ જ બાબત આપી છે કે RMN1Mg મુક્ત મૂલક પ્લસ RMN2, પછી એ રીતે RMN3 અપ ટુ એ પ્રમાણેના મુક્ત મૂલક લઈ શકાય. પણ અહીંયા આપણે ખાલી બે મુક્ત મૂલકો લઈ અને કાર્ય કર્યું છે, જેમાં કેટી જે છે પ્રક્રિયા અચળાંક બતાવેલો છે. આ બંનેનું જોડાણ થઈ અને આ પ્રમાણેનું સમીકરણ આપણને મળે છે, RMN1M, અને અહીંયા આવી રીતે ઊંધું જોડાણ થઈ અથવા તો એક નવો મોનોમર આ પ્રમાણે બંનેનું જોડાણ થઈ RMN3R અહીંયા પ્રાપ્ત થાય છે, જે સમીકરણ 11 છે. અહીંયા જે કેટી છે સમાયન દર અચળાંક છે. ત્રણેયની અંદર પ્રોપોગેશન તબક્કા માટેનો, ઇનિશિએશન તબક્કા માટેનો અને ટર્મિનેશન તબક્કા માટેના પ્રક્રિયા દર અચળાંકના નામ અલગ અલગ આપેલા છે. સમાપન પ્રક્રિયાનો દર અચળાંક નીચે પ્રમાણે દર્શાવી શકાય કે -d/dt મોનોમર જે છે એને અહીંયા RT તરીકે દર્શાવ્યો છે, તો 2kT m², જે અગાઉ આપણે લખતા આવ્યા છીએ ઇનિગેશન તરફથી, એ જ પ્રમાણે 3 સમીકરણોને આપણે ખાલી જુદા પાડવાના છે. જો કે સ્થિર અવસ્થા થતા સમારંભકનો દર અને સમાપનનો દર બંને સમાન થાય છે. જેમ આગળ આપણે RI/KI કર્યું, RA/KA કર્યું, એ પ્રમાણે અહીંયા RI ઇઝ ઇક્વલ ટુ RT જોવા મળે છે. હવે અહીંયા જે સમીકરણ 13 છે, અહીંયા ધારો કે સમીકરણ 8 અને સમીકરણ 13 ને નીચે પ્રમાણે લખી શકાય. તો પહેલા આપણે સમીકરણ 8 અને સમીકરણ 13 ને લખીએ. સમીકરણ 8 શું છે? RI ઇઝ ઇક્વલ ટુ 2kdF સાંદ્રતા ઓફ I અને RI ઇઝ ઇક્વલ ટુ RT ઇઝ ઇક્વલ ટુ 2kT સાંદ્રતા ઓફ m², એ આપણું સમીકરણ 13 છે. તો સમીકરણ 8 અને 13 જે છે એને નીચે પ્રમાણે લખી શકાય. તો અહીંયા બંનેને કમ્બાઇન્ડ લખેલા છે, 2kdF સાંદ્રતા ઓફ I અને 2kT સાંદ્રતા ઓફ m², અને બંને m² જે છે એને આપણે સૂત્ર કરતા બનાવીએ તો આપણને આ પ્રમાણે kdF સાંદ્રતા ઓફ I અને ડિવાઇડેડ બાય kT આ પ્રમાણેનો સમીકરણ મળે છે.
હવે એના ઉપરથી આપણે જે સ્ક્વેર છે એને જમણી બાજુ લઈએ એટલે ત્યાં 1/2 ફોર્મમાં લખી શકાય છે. એટલે સાંદ્રતા ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ KDF સાંદ્રતા ઓફ આઈ ડિવાઇડેડ બાય KT અને 1/2 એ આપણું સમીકરણ 14 મળે છે. હવે શું કહે છે કે સમીકરણ 10 માંથી એમનું મૂલ્ય અહીંયા આપણે મેળવીએ છીએ. આ સમીકરણ 10 છે આપણું, કે જેમાં RP ઇઝ ઇક્વલ ટુ KP સાંદ્રતા ઓફ M0 અને M છે. તો એની અંદરથી આપણે સાંદ્રતા ઓફ એમ મુક્ત મૂલક જે છે મોનોમર વાળો એને આપણે સૂત્ર કરતા બનાવીએ તો RP ડિવાઇડેડ બાય KP અને M સાંદ્રતા ઓફ M મળે છે. તો એના ઉપરથી સમીકરણ 15 મેળવી શકાય છે. અહીંયા સમીકરણ 14 અને 15 જે આપણને મળ્યા છે એ બંને શેના માટેના છે? સાંદ્રતા ઓફ મોનોમર મુક્ત મૂલકના છે. તો એ બંનેની સરખામણી કરીએ તો અહીંયા જે સમીકરણ આપણને મળ્યું છે KDF સાંદ્રતા ઓફ I ડિવાઇડેડ બાય KT અંડર 1/2 અને અહીંયા જે સમીકરણ મળ્યું છે RP ડિવાઇડેડ બાય KP સાંદ્રતા ઓફ M, એ બંનેની સરખામણી કરીએ અથવા તો એ બંનેના જે આખા સમીકરણ છે એ પણ તમે આ રીતે લખી શકો છો. પણ આ જ સમીકરણ આપણને થોડું ઇઝી રહેશે, પણ એમાં ખાલી RP ને સૂત્ર કરતા બનાવ્યો છે, KP અને M આ બાજુ લઈ ગયા છે. તો એ આપણું સમીકરણ 16 બને છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે પોલિમર બનાવવાનો જે દર છે એ મોનોમરની સાંદ્રતા સમારંભકની સાંદ્રતાના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. ફરી એકવાર ઘણી વખતે આવી થિયરી પણ પૂછાતી હોય છે કે પોલિમર બનાવવાનો દર જે છે મોનોમરની સાંદ્રતા અથવા સમારંભકની સાંદ્રતાના વર્ગમૂળમાં સમપ્રમાણમાં હોય છે. ઉદાહરણ આપી સમજાવો. એ સિવાય બીજી એક 2 સ્ટેપમાં એની અંદર એજ્યુકેશન ફોર કાઇનેટિક ચેન લાઇટ કે જેની અંદર ગતિકીય સાંકળ લંબાઈ માટેનું સમીકરણ છે. એટલે એજ્યુકેશન ફોર કાઇનેટિક ચેન લેન્થની અંદર ગતિકીય સાંકળ લંબાઈ માટેનું સમીકરણ આ જ સમીકરણ ઉપરથી મેળવવામાં આવે છે, કે જેની અંદર R જે છે એટલે રેટ ઓફ પ્રોપોગેશન ડિવાઇડેડ બાય રેટ ઓફ ઇનિશિએશન અને ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ પ્રોપોગેશન ડિવાઇડેડ બાય રેટ ઓફ ટર્મિનેશન. તો આ બંને તબક્કાની અંદર રેટ ઓફ પ્રોપોગેશન માટે RP, રેટ ઓફ ઇનિશિએશન માટે RT અને રેટ ઓફ પ્રોપોગેશન માટે RP અને રેટ ઓફ ટર્મિનેશન માટે RI એ પ્રમાણે અહીંયા લીધેલા છે. રેટ ઓફ ઇનિશિએશન માટે એટલે અહીંયા તમે RI પણ લખી શકો છો અને રેટ ઓફ ટર્મિનેશન એટલે RT એના સંદર્ભમાં છે. એટલે RP ડિવાઇડેડ બાય RT ઇઝ ઇક્વલ ટુ RP ડિવાઇડેડ બાય RI એ આપણું સમીકરણ 17 બને છે. અને RP અને RI ના મૂલ્યો સમીકરણ 16 અને સમીકરણ 8માંથી 17માં તમે જ્યારે મૂકો, જ્યાં RP, RT અને RI માટેના સૂત્રો આપણે મેળવેલા છે, તો એના ઉપરથી આપણને આ સમીકરણ આપણે લઈ શકીએ છીએ રેટ માટે. તો R ઇઝ ઇક્વલ ટુ KP KD 1/2 ડિવાઇડેડ બાય KT 1/2 કૌંસમાં F સાંદ્રતા ઓફ I 1/2 સાંદ્રતા ઓફ M 1/2 KDF. ખાલી અહીંયા આગળ 3 સમીકરણોમાંથી અહીંયા આપણે સમીકરણ મેળવવાના છે. તો ઇઝ ઇક્વલ ટુ KP ડિવાઇડેડ બાય 2 કૌંસમાં KD KF KT F સાંદ્રતા ઓફ I અને 1/2 જે આપણે વર્ગમૂળમાં જે સમીકરણ અગાઉ જોયું એ જ સમીકરણ અહીંયા આપણે રેટ ઓફ પ્રોપોગેશન, ઇનિશિએશન અને ટર્મિનેશન માટે તારવી શકીએ. તો ઘણી વખતે આ પ્રમાણે મુક્તમૂલક પોલિમરાઇઝેશન માટેની ગતિકીય પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો એવી રીતનો પ્રશ્ન પૂછાય છે. અથવા ઘણી વખતે આ રીતે પણ થિયરી પૂછાતી હોય છે કે પોલિમર બનાવવાનો દર જે છે મોનોમરની સાંદ્રતા, ઘણી વખતે આવી રીતનું એક છેલ્લું સૂત્ર આપેલું હોય અને આ થિયરી ઉદાહરણ સાથે સમજાવો. તો ત્રણેયનો મતલબ એક જ છે, ત્રણેયની અંદર ખાલી પ્રક્રિયા અચળાંક જુદા જુદા લઈ અને કાર્ય કરવાનું છે. તો આ પ્રમાણે થિયરી તમે લઈ શકો છો. ઘણી વખતે ગતિકીય સાંકળ લંબાઈ માટેનું સમીકરણ તારવો એ પ્રમાણેનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એના માટે તમારે આખું આ સમીકરણ તારવી અને પછી નીચેના સમીકરણને તમે સમજાવી શકો છો. એના પછી આપણું જે મેઇન મોસ્ટ સ્ટેમ્પ ઇક્વેશન છે પોલિમરાઇઝેશન અંશ અથવા તો પોલિમરનો અણુભાર, એ ઓલ્ટરનેટિવ એક્ઝામમાં દર વખતે પૂછાતો હોય છે. એ આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.